નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં. આજે અમે પ્રવાસી જઈ રહ્યા છીએ ડાંગ દર્શન, અને સરપ્રાઈઝ છે. મેં તમને એક મારા શોર્ટ્સમાં જણાવ્યું હતું કે કમિંગ સૂન આવશે એ વિડીયો. આજે એ વિડીયો આવશે. તમે આગળ જોતા રહેજો અને મારા વિડીયોને આગળ શેર કરતા રહેજો. મિત્રો, અત્યારે આપણે ડાંગ જિલ્લામાં આવેલ અંજન કુંડ પર આવી ગયા છે. અંજન કુંડ ગામનું નામ પણ અંજન કુંડ છે, અંજની કુંડ. અહીંયા આગળ કહેવાય છે કે ભગવાન હનુમાનજીનો જન્મ થયો હતો. એ સ્થળ હજી અહીંયાથી 1 કિલોમીટર દૂર છે. ત્યાં આગળ 1 કિલોમીટર ટ્રેકિંગ કરીને જવું પડશે. આપણે ત્યાં આગળ જઈએ અને ત્યાં આગળ કેવું વાતાવરણ છે એ હું તમને બતાવું. ચાલો. મિત્રો, અહીંનો નજારો જોઈ શકો છો તમે. એટલું રમણીય દ્રશ્ય છે. આજુબાજુથી પહાડોથી ઘેરાયેલું આ સ્થળ ખૂબ જ રમણીય છે. અહીંયા આગળ ખૂબ જ શાંતિનો અનુભવ થાય છે. તેમજ તમે આ દ્રશ્ય જોઈને તમને એવું લાગે કે તમે ઉત્તરાખંડની વાદીઓમાં આવી ગયા છો. સરસ મજાનું દ્રશ્ય, તેમજ આજુબાજુ જંગલોમાંથી આવતો પશુ પક્ષીઓનો અવાજ ખૂબ જ શાંતિનો અનુભવ કરાવે છે. મિત્રો, અંજનકુંડ જતા જતા જે પગદંડી છે એ રસ્તામાં જતા જતા પીળા કલરના ફૂલ દેખાય છે. જો આ ફૂલને ખરસાણો એમ કહે છે ડાંગના લોકો. આ ફૂલને બીજ આવે છે. એ બીજમાંથી અહીંના સ્થાનિક લોકો તેલ કાઢે છે અને તેલનો ઉપયોગ એ લોકો કરે છે. મિત્રો, ત્યાં આગળથી એક સીધો આમ રસ્તો જાય છે. અમે એની વચ્ચેથી એક આમ શોર્ટકટ રસ્તો હતો એ લઈને આ પગદંડી પર આવ્યા છીએ, અને અહીંયાથી જ આગળ શોર્ટ રસ્તો આવશે, તમને બતાવીએ. એક નમ્ર વિનંતી કે આ જગ્યાએ આવવાનું તો સવારે દિવસે સારા ટાઈમે આવવું. બાકી સાંજ ઢળતા મોડી સાંજે અહીંયા આગળ આવવું નહીં, કારણ કે ખૂબ જ જંગલની અંદર આ છે જગ્યા. હવે જંગલની અંદર જંગલી પશુ પક્ષીઓ હોઈ શકે છે જે આપણને નુકસાન પહોંચાડી શકે છે. અહીંયા આગળ જંગલોમાં દીપડા વગેરે હોય છે. આ ટ્રેક એકદમ જંગલમાં થઈને જાય છે, જેથી કરીને પોતાની સેફટી રાખવી. હાથમાં બને તો એક લાકડી રાખવી, જેથી કરીને આપણને થોડું રક્ષણ મળી રહે. રસ્તામાં ચાલતા ચાલતા આપને અનેક પ્રકારના જીવ મળી શકે છે, જીવજંતુ. કંઈક પણ અડ્યા વગર સીધા સીધા ચાલીએ તો સારું રહેશે, કારણ કે કયું જીવ આપણને શું નુકસાન પહોંચાડી શકે છે આપણે જાણી નથી શકતા. મિત્રો, બને તો સારા એવા ટ્રેકિંગ શૂઝ કે પછી સ્પોર્ટ શૂઝ પહેરીને આવો તો આ રસ્તે ચાલવાનું સારું પડે તમને. ખૂબ જ જંગલની અંદરથી જઈ રહ્યા છીએ આપણે. આ અમારા ટ્રેકર્સ થાકી ગયા છે. લગભગ આ 1.5 કિલોમીટર ચાલીને આવ્યા છે. ખૂબ થાકી જવાય છે. રસ્તો થોડો સાંકડો અને આવો છે. અમે ગુફાની તરફ જઈ રહ્યા છીએ.
અત્યારે આપણે આ અંજનકુંડની જે ગુફા છે ત્યાં અંદર આવી ગયા છીએ. તમને આ ગુફાની અંદર જે નીચેનો નજારો છે હું બતાવી રહ્યો છું. ગુફાની બિલકુલ સામેની તરફ આવી રીતે એક નાનું ઝરણું ધોધ કહી શકાય પડે છે. વરસાદની અંદર પાણી ખૂબ જ રૌદ્ર સ્વરૂપમાં અહીંથી નીચે પડતું હશે. અહીંયા સુધી આવવાનો રસ્તો રિસ્કી છે થોડો, તો પોતાની સેફટી રાખવી અને સાવચેતીના પગલાં રૂપે હાથમાં એક લાકડી પણ રાખવી. આ ગુફાની અંદરનો થોડો ઘણો નજારો હું તમને બતાવું. ગુફા કેટલી ઊંડી છે શું છે એ આપણે કહી શકીએ એવું નથી, કારણ કે અંદર જવું ખૂબ જ રિસ્કી છે. અંદર કોઈ પણ જંગલી જીવ હોઈ શકે, તો કૃપા કરીને અંદર જવું નહીં. એક મિનિટ. મિત્રો અહીં નજીક આવીએ તો એક નાનું તો શિવલિંગ પણ બનાવવામાં આવ્યું છે, કારણ કે હનુમાનજી ભગવાન શિવજીના જે રૂપ છે એમનું જ એક અંશ છે. જગ્યા ખૂબ જ આહલાદક છે, પણ અહીંયા આગળ રિસ્ક પણ ઘણું છે. પાણી જે કાયમ અહીંથી વહેતું રહે છે એના કારણે પથ્થર ઉપર ખૂબ જ સેવા જામી ગઈ છે, જેના કારણે ઘણા લોકો અહીંથી લપસી પણ જાય છે. એટલે સૌથી પહેલાં પોતાની સેફટી રાખવી. કોઈ પણ રીતે ઓવર કોન્ફિડન્સમાં આવીને અહીંયા આગળ નજીક જવું નહીં. નમસ્કાર મિત્રો. આપણે જે દંડકારણ્ય તરીકે ઓળખાય છે એવા ડાંગ જિલ્લાની અંદર આવ્યા છીએ. અહીંયા આગળ આ ડાંગ જિલ્લો પોતાની અંદર ખૂબ જ સરસ પ્રકૃતિ સમેટીને બેઠું છે. તેમજ ડાંગ જિલ્લાની અંદર ઘણા બધા એવા ઐતિહાસિક પૌરાણિક સ્થળો છે. એમાંનું જ એક સ્થળ આ અંજનકુંડ છે. મિત્રો, જ્યારે અંજની માતા અહીંયા આગળ વસવાટ કરતા હતા ત્યારે એમણે અહીંયા આગળ ભગવાન શિવજીની પૂજા કરી હતી, તપશ્ચર્યા કરી હતી. અને ભગવાન શિવજી એમને પ્રસન્ન થયા ત્યારે એમને અંજના માતા પાસે આશીર્વાદ સ્વરૂપ વરદાન માંગવા કહ્યું. તો અંજના માતાએ એમને આશીર્વાદ સ્વરૂપ જે વરદાન માંગ્યું એ હતું કે ભગવાન શિવજીને પોતાના પુત્ર તરીકે એમના ઘરમાં અવતરણ થાય એવો આશીર્વાદ એમણે માંગ્યો. અને એના પછી ભગવાન શિવજી હનુમાનજીના રૂપમાં એમના ઘરમાં જન્મ લીધો. મિત્રો, આ જે અંજનકુંડ અંજન ગુફા છે ત્યાં નીચેનું આ દ્રશ્ય છે. ઉપર જે દેખાઈ રહ્યું છે અંજનકુંડ ગુફા છે, અને આ નીચે જે છે તે અંજન. જુઓ મિત્રો, આ ઝરણું કેટલી ઉપરથી નીચે વહી રહ્યું છે.